રાણાવાવમાં પીપળિયાના પાટિયાથી રાણાવાવ જતા રસ્તે ગત રાત્રે એક શખ્સને એસઓજીએ લોડેડ પિસ્તોલ સાથે ઝડપી લીધો છે અને આકરી પૂછપરછ દરમિયાન આણંદ ખાતે રહેતા પિતા પુત્રએ આ હથિયાર આપ્યાની કબૂલાત આપતા તેની સામે પણ ગુન્હો નોંધ્યો છે। પોરબંદર એસઓજીની ટીમ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પીપળિયાના પાટિયા નજીકથી રાણાવાવ જતા રસ્તે એક શખ્સ હથિયાર લઈને નીકળવાનો છે। તેથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને વોચ ગોઠવી પગપાળા જતા શખ્સને અટકાવવાની કોશિશ કરતા સરકારી વાહન જોઈને તેણે ભાગવાની કોશિશ કરી હતી। આથી પોલીસે તાત્કાલિક તેને કોર્ડન કરીને તલાશી લેતા તેની પાસેથી 10,000 રૂપિયાની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી, જેમાં 2 કારતૂસ પણ લોડ કરેલા મળ્યા હતા। આથી એસઓજીની ટીમે તેની અટકાયત કરી ₹10,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેનું નામ પૂછતા પોતે પોરબંદરના પેરેડાઇઝ સિનેમાની પાછળ જુરીબાગ વિસ્તારમાં રહેતો પ્રતાપ હમીર ગરચર હોવાનું જણાવ્યું હતું। તેની આખરી પૂછપરછ કરતા આ હથિયાર તેણે આણંદ રહેતા હિરેન જાફાભાઈ રબારી તથા તેના પિતા જાફાભાઈ પાસેથી મેળવ્યું છે। તેથી એસઓજીની ટીમે તે બંને સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોનું આગમન થયું હતું તે પૂર્વે જ શખ્સ લોડેડ પિસ્તોલ સાથે ઝડપાતા ચકચાર મચી છે। આ શખ્સે શા માટે લોડેડ પિસ્તોલ રાખી હતી અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।